પેલું વાક્ય તમે સાંભળ્યું છે કે અતિથિ દેવો ભવ. મહેમાન તો આપણે ભગવાન સમાન માનીએ આપણું બધા, અને સારી વાત છે આપણો. પણ મહેમાન આવવાના હોય ને એટલે તમે જોજો ઘરમાં બધું વાતાવરણ કેવું થઈ જશે. મહેમાન આવવાના જાણે રૂબરૂ ભગવાન જ આવવાના હોય ને એવું થઈ જશે. મહેમાન આવવાના હોય ને એટલે અમુક ની મમ્મીઓ તો એમના છોકરાને સોફા ઉપર ના બેહવા દે. નીચે ઉતર કે મહેમાન આવવાના છે, બધું કવરના બવર તો સેટિંગ લાવી દે કે ખાસ મહેમાન આવવાના હોય ને આપણે બાથરૂમમાં નાવાનું થોડું લેટ થયું હોય, નહીં બહાર આવીને તો મમ્મી પાછી તરત કે બાથરૂમ બરાબર સાફ કરી દેજો, મહેમાન આવવાના. એટલે આ મહેમાન તો કોઈ સીધા આવીને બાથરૂમમાં નાવા થોડા જશે. અચ્છા તો જમવા બેહન એટલે નાટકો ના કરતો, આમ છે તેમ છે, આ શાક આવું છે, થોડું મીઠું આમ છે, મરચું આમ છે, જે હોય ને એ ચલવી લેવાનું કે મહેમાન આવવાના છે. મહેમાન ને કેવું લાગે કે મહેમાન તો સારું કરશે.